ભરૂચ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી। કાર્યકરોએ ગાંધીજીના આદર્શોની જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો। ગાંધી જયંતિના દિવસે ભરૂચ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, યુવા મોરચા પ્રમુખ ચિરાગ સિંહ ગોહિલ, ભરૂચ શહેર પ્રભારી કમલેશ મઢીવાડા, રવિભાઈ પટેલ, જીગર સુરતવાડા, પ્રવીણભાઈ શાહે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાજપને એક શીખ લેવા વિનંતી કરી છે અને ગાંધી અને સરદારના ગુજરાતને એમની વિચારધારાથી ચલાવવામાં આવે અને જગ્યા અહિંસા અને શાંતિ સ્થપાય એવી વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી। રોજ ગાંધીજીની જન્મજયંતિના દિવસે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને ફૂલહાર કર્યા છે, પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે, જે ગાંધીજીની વિચારધારાથી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે। આજે પાણીની જેમ રેલમછેલ આજે ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે। આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે, પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે। આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે, અને આજે આ જન્મ જયંતિથી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે અને ગુજરાતની અંદર નશા મુક્ત ગુજરાતનો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે આ મીડિયાના માધ્યમથી। આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જેના વિચારો પહેલેથી જ અહિંસા અને લઈને રહેલા છે, આઝાદીની લડતમાં જેણે અમૂલ્ય ફાળો જે આપેલો છે તેવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને લઈને દેશમાં જે રીતે અત્યારે ચાલી રહેલું છે તે આપણે એને સરખામણી કરીએ તો આ ભાજપ સરકારમાં જે દરેકે વાતોમાં હિંસાને લઈને નફરત ફેલાવવાનું વાતાવરણ ઊભું કરી રહેલું છે, તો તે બાબતે ભાજપ સરકારે એક શીખ લેવી જોઈએ। ગાંધીજીના મૂલ્યો, ગાંધીજીના વિચારોથી, આ બાપુના વિચારોથી એમને શીખ લઈને આ ગુજરાતમાં દેશમાં શાંતિ અને અહિંસાનું એક વાતાવરણ પૂરું પાડીને દેશ લોકોને શાંતિ રીતે રહે અને ખૂબ સારું વાતાવરણ ઊભું થાય તેવી એક શીખ લેવી જોઈએ। આજે દશેરાનો પણ દિવસ છે અને અધર્મ પર ધર્મનો વિજયનો દિવસ છે, અસત્ય પર સત્યનો વિજયનો દિવસ છે। તો તે બાબતે હું આપ સૌને ગાંધી જયંતિની, શાસ્ત્રીજીની જયંતિની અને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ માધ્યમથી પાઠવું છું।